નારાયણ હરે નારાયણ 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 હરે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે
નારાયણ 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 હરે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે ગાઓ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે ગાઓ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે ભજો રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે ભજો રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે બોલો રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે બોલો રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે નારાયણ 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 હરે નારાયણ 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 હરે નારાયણ 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 હરે નારાયણ 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 હરે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે શ્રી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે 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 શ્રી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે નારાયણ 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 હરે 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 રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે 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 રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે
શ્યામ સુંદર યમુને જમુને મહારાણી કી છે, વલ્લભાધીશ અધીશ કી છે. શૌનક ઉવાચ અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથાસારં મમ કર્ણ રસાયનમ મમ કર્ણ રસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવૈ ક્રિયતે કથમ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ભગવાનનું વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવત છે. ભગવત ઇદમ ભાગવતમ, આ ભગવાનનું શાસ્ત્ર છે એટલા માટેનું નામ ભાગવત પડ્યું છે. આદિથી અંત સુધી તમે સાંભળશો કે ભગવાન સિવાય એમાં બીજું કંઈ નથી. ભગવાનના મુખમાંથી પ્રગટેલું શાસ્ત્ર એટલા માટેનું નામ ભાગવત પડ્યું છે. 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું. પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી. શ્રી કૃષ્ણાય વયન નુમઃ. એ મંગલાચરણનો શ્લોક બપોરે આપણે સાંભળ્યો. બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજની, આ ગુરુ મહારાજની વંદના કરી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. સુખદેવજી મહારાજ માટે એવું સાંભળ્યું છે કે 16 વર્ષે એમનો જન્મ થયો છે અને જન્મતા હવે હજી કોઈ સંસ્કાર થયા નથી આ મહાપુરુષ ઉપર. અને એ જ વખતે એમણે જંગલની વાટ પકડી છે. વનમાં જવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ જન્મથી જ વૈરાગી છે. અમુક માણસોને વૈરાગ્ય પાછળથી આવે. સંસારના તમામ વિષયોના સુખને જાણ્યા પછી, માણ્યા પછી એમ થાય કે હવે કાંઈ રહ્યું નથી, પછી એને વૈરાગ્ય આવે. સુખદેવજી જન્મજાત વૈરાગી છે. 16 વર્ષની યુવાન અવસ્થાએ ઘરબાર છોડી, માતા પિતાને છોડી જંગલમાં જવા લાગ્યા. વ્યાસજીના મનમાં થોડી પુત્રની આસક્તિ છે. ભગવાન વ્યાસ પાછળ દોડે છે કે હે સુખદેવ, હે દીકરા, હે પુત્ર, તો અમને છોડીને ક્યાં જાય છે? પુત્રના વિરહમાં વ્યાકુળ બન્યા છે. એક જ પુત્ર છે. અને એ દેવી ભગવત લખ્યું છે કે 100 વર્ષ વ્યાસ નારાયણે ખૂબ તપ કર્યું મેરુ પર્વતના શિખર પર બેસીને. 100 વર્ષ તપ કર્યું એમણે. અને પછી શિવ અને શક્તિ બંને પ્રગટ થયા. મા ભવાની ભોળાનાથે દર્શન આપ્યા. વ્યાસજીને કહ્યું કે માગો શું આપ્યું? તો બસ હે ભોળાનાથ, એક તમારા જેવો પુત્ર આપો. તમે જેમ જ્ઞાની છો, વૈરાગી છો, ભક્ત છો. વૈષ્ણવાનામ યથા શંભુ એમ લખ્યું છે. ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે, હરિભક્ત છે. એટલે હે મહાદેવજી, જેમ તમારામાં જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, મારો પુત્ર પણ એવો જ થાય આપના જેવો. જ્ઞાન વૈરાગ્ય ભક્તિનો ત્રિવેણી સંગમ જેના જીવનમાં થયો એવું મારે પુત્ર જોઈએ. અને સદાશિવે વરદાન આપ્યું, હે વ્યાસ મહારાજ, તમારે ત્યાં એવો જ પુત્ર થશે. વ્યાસજી આવ્યા છે તપ પૂર્ણ કરીને, વરદાન મેળવીને, અને પછી અરણી મંથન કરવા બેઠા. એવી કથા છે. યજ્ઞ કરવો છે, હવન કરવો છે. અરણી મંથન કરતા કરતા ઘૃતાચી નામની સુંદર અપ્સરાને અંતરિક્ષમાં જોઈ અને અપ્સરાનું એ દિવ્ય રૂપ જોયા પછી મન થોડું વ્યાકુળ થયું. વ્યાસજીનું દિવ્ય તેજ એ અરણી ઉપર પડ્યું.
અને જે મરણી મંથન કરતા અગ્નિ નારાયણ પ્રગટ થાય એમ સુખદેવજી મહારાજ જે અગ્નિ જેવા તેજસ્વી છે એ પ્રગટ થયા છે. સુખદેવજીનો જન્મ કોઈ નારીના ઉદરથી નથી બતાવ્યો. સામાન્ય મનુષ્યનો જે જન્મ થાય છે એ રીતે એમનો જન્મ નહીં, એમનો જન્મ બહુ અદ્ભુત બતાવ્યો છે, દિવ્ય જન્મ. એ અરણીનો જે કાષ્ટ હોય લાકડો એના ઉપર વ્યાસજીનો દિવ્ય તેજ પડ્યો ને એમાંથી સુખદેવજી મહારાજ પ્રગટ થયા. અને યુવાન અવસ્થામાં રીતે ઘર બહાર છોડીને જવા લાગ્યા. પુત્રના વિરહમાં વ્યાકુળ બની વ્યાસજી પાછળ દોડે છે કે હે દીકરા તમને છોડીને ક્યાં જાય, પણ સુખદેવજી જવાબ આપતા નથી, પાછું ફરીને જોતા નથી. જંગલના વૃક્ષો બોલે એવી કથા છે. ઝાડ કઈ રીતે બોલે તમને નવાઈ લાગે, પણ વૃક્ષની આમ ડાળીઓ હલી રહી છે, શાખાઓ, એ જાણે વ્યાસજીને સમજાય કે મહારાજ તમે પાછા વળી જાઓ, આશ્રમમાં પહોંચી જાઓ. સુખદેવજી ભલે જંગલમાં એકાંતમાં બેસી થોડું બ્રહ્મચિંતન આત્મચિંતન કરે. એ વ્યાસ નારાયણ જ્યારે યોગ્ય સમય થશે ત્યારે તમારા પુત્ર સુખદેવ જરૂર પાછા પધારશે. અને હે વ્યાસજી, સુખદેવજી તો સકલ વિશ્વના છે. એ કેવલ તમારા પુત્ર છે એવું નથી, એ બધાના છે. અને આ વાત ખરી છે. જે સાચા સંતો હોય છે ને એ આખા વિશ્વના હોય છે. સંત ઉપર કોઈ એકનો અધિકાર ન હોય કે મહારાજ છે, આખા જગતના હોય સંતો, વિશ્વના. આખી પૃથ્વીને પોતાનો પરિવાર માનતા હોય છે કે આ ધરતી ઉપર જેટલા જીવો છે બધા જ મારા છે. વસુધૈવ કુટુંબકમની ભાવના મહાપુરુષોના દિલમાં હોય છે. આ રીતે વૃક્ષો જ સમજાવે વ્યાસજીને તમે પાછા વળી જાઓ. એવા સુખદેવજી મહારાજ જે મુનિઓના મહારાજા છે, પરમ મુનિ છે, એમના ચરણોમાં આપણા સૌના વંદન છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમ આનતોસ્મી. તો બીજા શ્લોકમાં સુખદેવજીની વંદના કરી. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભગવાનની કથા સાંભળવા ભેગા મળ્યા છે. જેમ આપ સૌ ધાણેટીના વૃંદાવન ધામમાં બેઠા છો એ જ રીતે સૌનક વગેરે 88,000 આપણા ઋષિઓ ભગવાનની આ મધુર રસમયી કથા સાંભળવા બેઠા છે. વ્યાસજીના શિષ્ય સુત પુરાણી મહારાજ રોમ હર્ષણ વ્યાસપીઠ પર બેઠા છે. સુતજીનું અભિવાદન કર્યું, સન્માન કર્યું, પૂજન કર્યું. સુત કહેવાય તો કે મહામતીમ, બહુ બુદ્ધિમાન છે આ સુતજી. આ દુનિયામાં 2 પ્રકારના માણસો હોય છે, એક મહામતી ને બીજા મંદમતી. જેની બુદ્ધિ સાચા નિર્ણય આપે, સારા નિર્ણય આપે, જે નિર્ણયથી અનેકને લાભ થાય, આ બધા મહામતી કહેવાય. પણ જેની બુદ્ધિ ખોટા નિર્ણય આપે, જેનાથી લોકોને કરોડોનું અબજોનું નુકસાન થાય, આ બધા મંદમતી કહેવાય. સુતપુરાણી મહામતી છે. હાથ જોડીને સૌનક મુનિએ પૂછ્યું છે. સૌનક કેવા છે એનો પણ પરિચય આપ્યો. કથામૃત રસ સ્વાદ કુશલ સૌનક અબ્રવીત. જેમણે પોતાના જીવનમાં અનેક કથાઓ સાંભળી છે, જાણે છે કે કથા એક રસ છે, કથા એ ધરતીનું અમૃત છે. સ્વર્ગના અમૃતને હજી આપણે ક્યાં પીધું છે? ક્યારેક સ્વર્ગમાં જશું ત્યારે પી આવશું કે કેવું મીઠું છે, એનો સ્વાદ કેવો છે એ ચાખતા આવશું. પણ હજી તો આપણે ધરતીમાં બેઠા છીએ. જ્યાં સુધી ધરતીમાં છીએ ત્યાં સુધી આપણા માટે કયું અમૃત? કે આ કથામૃત. આમ તો સંતો 2 અમૃત બતાવે, આ કથામૃત અને બીજું નામામૃત. ભગવાનનું નામ એ પણ અમૃત સમાન છે. જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવી. ત્યાં શ્લોકમાં લખ્યું કે હે મારી જીભ, તું આ અમૃતનું પાન કર. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હરિના નામ એ અમૃત છે, નામામૃત. અને બીજું આ કથામૃત. કથામૃતનો ત્યારે તમે ચાખી શકો, એનો સ્વાદ ત્યારે જ મળે જ્યારે કોઈ સારો વક્તા મળે. પણ નામામૃત તો આપણે ગમે ત્યારે પી શકીએ. નામનું સ્મરણ તો ગમે ત્યારે માણસ હરતા ફરતા, સૂતા ઉઠતા એ કરી શકે છે. તો કથા એ ધરતીનું અમૃત છે. બહુ મધુર કથા છે. આ કથાઓનો રસ જેને ખૂબ ચાખ્યો છે એવા સૌનક મુનિ હાથ જોડી પૂછે કે હે સુત પુરાણી, અજ્ઞાન એ અંધકાર છે અને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર તમે સૂર્ય સમાન છો.
આપણા મનની અંદર એક અંધારું છવાયેલું છે, એનું નામ છે અજ્ઞાનનું અંધકાર. બહાર ગમે એટલા દીવડા પ્રગટાવીએ, ગમે એટલી લાઇટો બાળીએ, પણ મનનું જે અંધારું છે, અજ્ઞાનનું અંધારું, એ દૂર થતું નથી. એ ત્યારે જ દૂર થાય જ્યારે જ્ઞાનનો દીપ પ્રગટે. કોઈ જ્ઞાની ગુરુ મળે, સદગુરુ આપણને, અને જ્યારે જ્ઞાનનો પ્રકાશ આપે પછી જ આ અંદર રહેલું અંધારું દૂર થઈ જાય છે. હે સુદ પુરાણી, તમે તો કરોડો સૂર્ય સમાન છો, કૃપા કરી અમને કથાનો સાર સંભળાવો. કથાઓ તો ઘણી સાંભળી, પણ હવે અમારે એનો જે મુખ્ય સાર એ સાંભળવો છે, જે મારા કાન માટે રસાયણ રૂપ હોય. મારે જેવી સુંદર કથાઓ સંભળાવજો કે જે સાંભળ્યા પછી માણસના જીવનમાં ભક્તિ વધે, જ્ઞાન વધે, વૈરાગ્ય વધે, અને ચોથું તત્વ વિવેક વધે. આપણા મનુષ્ય જીવનમાં 4 વસ્તુ ખૂબ જરૂરી છે ભાઈ. પણ આજ માણસ એટલું સમજે છે ખાલી જીવનમાં રૂપિયા જ જરૂરી, પણ એવું નથી. ખાલી રૂપિયાથી કંઈ વળતું નથી. માની લો કે તમારા પાસે કરોડો અબજો રૂપિયા છે કોઈ માણસ પાસે, પણ એ માણસ પાસે રૂપિયા ક્યાં વાપરવા એની સમજણ ન હોય તો એ કરોડો રૂપિયા જ્યાં ત્યાં વેડફી નાખે માણસ. સંપત્તિ ઘણી પણ સમજણ નથી, ધન ઘણું છે પણ જ્ઞાન નથી કે એનો સદુપયોગ કઈ રીતે કરવો, તો એ સંપત્તિ શું કામની. માણસના જીવનમાં 4 વસ્તુ જરૂરી છે: ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક. ભક્તિ એટલે પ્રેમ, સ્નેહ. ભગવાનના ચરણોમાં અનન્ય પ્રેમ એ ભક્તિ છે. નારદજીએ ભક્તિના સૂત્ર લખે, એમાં લખ્યું, સાત્વ અસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા અમૃત સ્વરૂપા છે. પરમાત્માની સાથે પરમ પ્રેમ એ ભક્તિ કહેવાય છે. જ્ઞાન એટલે સમજણ, અને વૈરાગ્ય એટલે સમર્પણની ભાવના. આ બધું જરૂરી છે. અને ચોથો વિવેક તો બહુ જરૂરી. ડગલે ને પગલે વિવેક વગર જીવનમાં ક્યારે આગળ વધાય નહીં. સત શું અસત શું એ સમજણને વિવેક કહેવાય છે. સદસદ વિવેક. સાચું શું, ખોટું શું, યોગ્ય શું, અયોગ્ય શું, આ બધું વિવેકમાં આવે છે. ખૂબ જરૂરી વિવેક છે. પણ આ વિવેક ક્યાંથી તમને વેચાતો ન મળે. તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, તમે કોઈ ભુજની બજારમાં જાઓ કે ગાંધીધામ જાઓ કે અંજાર જાઓ, કોઈ પણ વેપારીને પૂછો કે મારે વિવેક વેચાતો લેવો છે, પણ નહીં મળે. કોઈ વસ્તુ નથી, એ પદાર્થ નથી કે તમે રૂપિયાથી ખરીદી શકો. તો વિવેક ક્યારે મળે? તો કે જ્યારે તમે આવા સત્સંગમાં આવો, પ્રેમથી મંડપમાં બેસો અને ભાગવત જેવા આ સુંદર શાસ્ત્રને સાંભળો, એનાથી ખૂબ વિવેક વધે છે માણસમાં. સત્સંગ કર્યા વગર વિવેક ક્યારેય નથી મળતો. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભન સોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોય. જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ. જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ શ્યામ, જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ શ્યામ. જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ શ્યામ, જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ શ્યામ. જય સિયા રામ